ભાભર નજીક લૂંટની ઘટના સામે આવી છે। ગાડી લઈ કટાવધામ જતા એક વ્યક્તિ પર હુમલો કરી લૂંટ કરી 2 શખ્સો ફરાર થતા ફફડાટ। ભાભર નજીક હરિભક્તોને માર મારી લૂંટી લેવાની ઘટના આવી સામે। હિરજીભાઈ આચાર્ય નામના ભક્ત કટાવધામ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન બની લૂંટની ઘટના। 2 ઈસમોએ રસ્તા પર હાથ રાખી ગાડી ઊભી રખાવી ચાલુ ગાડીએ ચપ્પાની અણીએ પૈસાની માંગણી કરી। 1000 રૂપિયાની લૂંટ ચલાવી મોઢાના ભાગે માર મારી કર્યા ઘાયલ। ઘાયલ હરિભાઈ સારવાર અર્થે ભાભરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। કટાવ જવા નીકળ્યો, બાપુ મંડલેશ્વરની બન્યા છે એટલે મને હું એમને મળતો આવું એટલે અહીં ભાભરથી નીકળ્યો, કટાવવાળા વળાંક વળ્યો, થોડોક 100 મીટર જેટલો આગળ ગયો છે। 2 ભાઈ ઊભા, તમને હાથ કર્યો કે તમે કે ઊભા રહો, એટલે મને એમ કે કટાવના ભક્તો છે, કટાવ બાપુ માટે આવતા હશે, ગાડી ઊભી રાખી એટલે ક્યાં જવો છે? મેં કીધું કટાવ, તો કે અમારે આવવું છે એટલે તો પાછળ મેં આગળ બેઠો, ના ના અમે પાછળ બેસી, આગળ ન બેઠા, આગળ સીટ ખાલી હું એકલો હતો એટલે એ લોકો પાછળ બેઠા। અહીંયાથી 1 કિલોમીટર આગળ ગયા છે એટલે 2-3 બાઇકોવાળા 3-4 બાઇકોવાળા હતા, 2 બાઇકવાળા સાઈડમાં આગળ થયા એટલે પેલા બે મને માથે પકડી, વાળ તો નાના છે પણ મને આ ટૂટી ખરી શીખાય એટલે ખેંચ્યો મને અને છરો બીડાવી, ચાલુ ગાડી મેં તરત બ્રેક કરી, આમ કરી દેખાણું બ્રેક તો કરી, ગાડી બંધ કરી દીધી પછી। એટલે એ લોકો મને કે પૈસા લાવતા, પૈસા કેટલા, ફટાફટ પૈસા કાઢ, ફટાફટ પૈસા કાઢ। બધા ઓલા બાઇક ઉતરી બહુ બોલાઈ ગયા હતા, એને મારા જોડે પૈસા નથી, મારા જોડે કીધું પૈસા નથી, 1000 રૂપિયા હતા, એ 1000 રૂપિયા લીધા કે મારે કે તારો કાઢ પૈસા કાઢ, મારા જોડે હતા ને હું ક્યાંથી લાવું? એટલે મેં પેલા 2 પાછળ બધા અહીં માર્યો, મારે ખૂબ મને માર્યો અને પછી પેલા બધા આવ્યા ને મારો ફોન લઈ લીધો, મારા જોડે ફોન છે, ફોન લઈ લીધો અને પછી એ શું વિચારાયો, ફોન પાછો આપી ગયા અને પછી પેલા 2 આવ્યા, બાઇક ભેગા બાઇકમાં બેસી ગયા એટલે બાઇકવાળા બધા એક જ છે, એના આધારે હું કહું છું। તમારું નામ? અને મારું નામ હિરજીભાઈ આચાર્ય અને હરિદાસ મારા તરીકે હું રામકથાકાર છું। બરોબર જી।